વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો ભય રહ્યો જ ના હોય તેવી ઘટના સામે આવી છે। શહેરના ભરચક એવા વિસ્તાર દાંડિયા બજારમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો હતો। વડોદરા શહેરમાં તસ્કરોમાં પોલીસનો ભય રહ્યો નથી તેવી વધુ એક ઘટના સામે આવી છે। વડોદરા શહેરના દાંડિયા બજાર જેવા ભરચક વિસ્તારમાં અંદાજે 11:30 વાગ્યાના સુમારે તસ્કરોએ કોપર વાયરની ચોરીને અંજામ આપ્યો છે। ગેસ ઓફિસની સામે આવેલા વિસ્તારમાં તસ્કરોએ ફૂટપાથનો ભાગ ખોદી અંદાજે 150 મીટર જેટલા વિસ્તારમાં કોપર વાયર કાપી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ વાયર BSNL કંપની ડેડ લાઇનના હોવાનું સામે આવ્યું છે। ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે। ભરચક વિસ્તારમાં રોડ ઉપર CCTV કેમેરા હોવા છતાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ જતા કેમેરાઓની અસરકારકતા સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી। નોંધનીય છે કે 2 દિવસ અગાઉ પણ તસ્કરોએ આ જ વિસ્તારમાં પેવર બ્લોક ખોદી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। અંદાજિત 2 દિવસ પહેલાં આગળનો જે વિસ્તાર છે સયાજી રેડિયો હાઉસનો, ત્યાં પેવ બ્લોક કરી ખોદીને કુછ કામગીરી કરી હોય તેમ જાણમાં આવેલું, પરંતુ આ ચોમાસાની ઋતુ હોય તેથી હાલમાં અમે કોઈપણ OFC કેબલને પરમિશન ના આપતા ઇમરજન્સી કામ સિવાય। તેથી તમામ એજન્સીઓની પૂછપરછ કરતાં તેઓ દ્વારા જણાવ્યું કે અમે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી, ના તો VGL, ના તો BSNL, ના MGVCL, ના તો કોઈપણ OFC વાળા। જેથી અમોને શંકા જતાં કાલે રાત્રે અંદાજિત 12-12:30ની આજુબાજુ અમુક અજાણ્યા ઇસમો દ્વારા ખોદવાની કામગીરી ચાલુ હતી। જેથી આજુબાજુના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે સ્થળ પર આવેલા હતા, પણ સ્થળ પર આવતા પહેલાં તેઓને કોઈ શંકા હતા, તેઓ સ્થળ પરથી સ્થળ છોડી અને ખાડા ખુલ્લા મૂકી અને સ્થળ છોડી ભાગી ગયા હતા। પરંતુ તેઓ જે કેબલ BSNLના જે કેબલ છે અંદાજિત જે વર્ષો પહેલાં નાખેલા હતા, હાલમાં તે BSNLના કોપરના કેબલોની લાઈનો ડેડ હાલતમાં છે। તે ચોરી જતા હોવાનું પ્રાથમિક તારણમાં ધ્યાનમાં આવેલું છે। તેના કેબલ તમે ત્યાં પડેલા છે તે જોઈ શકો છો। એ કિંમત માટે તો હું નહીં જણાવી શકું, કેમ કે એ જે પ્રોપર્ટી છે BSNL લગત પ્રોપર્ટી છે। ખાસ કરીને CCTV કેમેરા પણ છે તેમ છતાં ચોરી થાય છે। CCTV કેમેરામાં અમે તપાસ કરી છે। કોર્પોરેશન પર CCTV કેમેરા જે છે તેની રેન્જમાં આ ફૂટપાથ જણાતો નથી। આપણે કોર્પોરેશન સિટી હતું તપાસ કરેલ છે। દુકાનના CCTV કેમેરા હાલમાં પોલીસને જાણ કરેલી છે। તેઓ આગળની ચકાસણી કરી, તપાસણી કરી આગળની જે હકીકત છે ધ્યાને લાવશે, તપાસણી કરી। મારું ઉપર મકાન છે બીજા માળે। લગભગ રાત્રે 11:15 વાગે મને ગાડીનો અવાજ આવ્યો, ટેમ્પોનો, 4 વ્હીલર, તો કયા લોકો આવ્યા છે, સાથે નાના છોકરાઓ, લેડીઝ, આ બધું પ્રહાર લઈને આવ્યા હતા। બધું કામ ચાલુ કર્યું એમને। શું કર્યું શું અહીંયા? એટલે બધું ખોલી નાખ્યું હતું। આ બધા પત્રકાર હતા આ લોકો અંદરથી। તો મેં એની પૂછ્યું તમારે કોઈ વર્ક ઓર્ડર है? તો हमको हिंदी नहीं आता, ગુજરાતી वो भी नहीं आती। એટલે પછી મેં પૂછવાનું છોડી દીધું। શું નામ તમારું? મારું નામ ચેતન દિલીવાલે। હું ઉપર રહું છું, બીજા માળે રહું છું। એટલે અમને ત્રાસ પડ્યો એટલે અમે પૂછવું પડશે ને કે કોણ આવે છે, ક્યાંથી આવે છે, તમે વર્ક ઓર્ડર આપેલો છે, તમે કામ કરો ને યાર।